મંત્રી, ધારાસભ્ય ગયો ઉપર. ક્યાં ગયો? ઉપર. એ પ્રજાનું રક્ષણ કરશે, એના રક્ષણના તો ઠેકાણા નથી. મંત્રી છે ભાઈ, મંત્રી આપણા પર રાજ કરે. પણ હવે ઉપર જઈને રાજ કરશે. વનરાજ, ઉપર જઈને રાજ કરશે કોના ઉપર? એના બાપ પર. આ મંત્રીને મારવાના સોપારીના બાકી રહેલા રૂપિયા પાર્ટીએ મોકલ્યા છે. પીવું છે? ના, જે કામ માટે આવેલો એ પતી ગયું ને? તો ઊભો શું કામ છે? ચાલ નીકાળ. અને એ પાર્ટીના દલાલ, કહી દેજે તારા શેઠને કે અમે મંત્રીને એણે આપેલી સોપારીને લીધે નથી માર્યો. આવા લોકોને મારીને અમારા કાળજે ઠંડક થાય છે, એટલે માર્યો. ને હા, રૂપિયા તું આપવા આવેલો એટલે અમે લીધેલા, અમે લેવા નહોતા આવ્યા. અને હા, તારો શેઠ પણ જો મંત્રી જેવા કારસ્તાન કરશે ને તો એને પણ વગર સોપારીએ લટકાવી દઈશું. ચાલ નીકળ હવે. ફોટ. શું થાય છોટું, રડે છે કેમ? એટલે આપણે રડવાનું ના હોય, બીજાને રડાવવાના હોય. કોણે માર્યો તને? લલ્લુ કાકા મને માર્યો. પણ કેમ માર્યો? મંદિરમાં મારા હાથથી પ્રસાદ ઢોળાઈ ગયો ને એટલે મને માર્યો. પ્રસાદ જેવી વાત એની તો આ લલ્લુની વાત તો છે ને હું ત્રીજી કે ચોથી વખત સાંભળું છું. હવે હું એને નહીં છોડું. એ છોટું, રડવાનું બંધ કરી ચાલ હસી દે. અને ક્યાં છે એ લલ્લુ કાકો? મંદિરે ચાલો હું તમને લઈ જાઉં. એ રે આ લલ્લુ કાકા. છોટું, એક કામ કર, જા એનો જોડો ઉઠાઈ લે, પછી એની મજા કરીએ. કેમ છગનભાઈ, કેમ ભગુભાઈ, મજામાં? હા ભાઈ, જુઓ ને આ બેઠા છે અહીંયા આવીને. કેમ ભાઈ આવું બોલો છો, કાંઈ મુશ્કેલી છે? લે ભાઈ, હું તો મારા ઘેરે પણ ભૂખ્યો રહું છું. કેમ? અલ્યા ભાઈ, મને આ પેલું આમ થાય ને તો પેલો છોકરાનો છોકરો પૂછવા આવે કે દાદા તમારે ખાવું છે? આ પેલું આમ થાય ને એટલે એની માને જઈને કે દાદા તો ખાવાની ના પાડે છે. અલ્યાભાઈ, હું પણ ભૂખ્યો છું. અરે ભાઈ છગન, વળી તને શું થાય છે? ભાઈ, મને આમ થાય છે. છોકરાની વહુ મને આવીને પૂછે છે કે દાદા તમે ખાધું? મને આમ થાય એટલે ઘેરજી છોકરાને કહે કે બાપાએ તો ખાઈ લીધું છે, એટલે મારે ભૂખ્યા રહેવું પડે છે. મારું બેટું ખરું કહેવાયો, એકને આમ થાય અને એકને આમ થાય. આ તમારી બેયની મોકાણમાં હું ક્યાં ભીખો ન રહું. ચાલો હું નીકળું છું. મારા બેટા કેવા કેવા મંદિરે માણસો ભેગા થાય છે. એ માં, એ બોલું કોને માતાજી, મારું બેટું, મારું જોડું અહીંયા મેં કીધું કેમ વહી ગયું? આ મારા બેટા જોડાય નથી રહેવા દે મંદિરે તો આ બધા જોડા પડ્યા, પણ મારું જોડું અહીંયા એક છે લે, પણ હવે બીજું કેમણું ગયું? ઓહો.
શરમ આવી જોઈએ આવા મોટી ઉંમરના માણસને હેરાન કરતા તમારા મા બાપે આવું જ શીખડાયું છે આ કાકા તમારી બાપની ઉંમરના છે આમની જગ્યાએ તમારા બાપ હોત તો પણ તમે આવો જ વ્યવહાર કરત ના ના બોલ, આવું કઈ નથી. તમે ના બોલશો કાકા આવા લોકોને તો જીવવાનો હક જ નથી સમાજમાં આવા લોકો કેન્સર જેવા છે જેને સુધારવામાં ના આવે તો આખા સમાજને બગાડી નાખે છે નાલાયકો બહુ થયું હવે, વધારે બળબડ ના કર. બૈરું જાણીને કઈ બોલતા નથી, નહીં નહીં તો શું હે તને વળી કાંઈ બોલતા નથી એટલે આજ પછી અડધા રોટલે દાળ લેતી નહીં. આ વખતે જવા દઈએ છીએ. કોણ છે આ લોકો એમને એમના મા બાપ કશું કહેતા નથી અરે આમાંથી કોઈના મા બાપ છે જ ક્યાં? હરાયા ઢોરની જેમ ફરે છે અને લોકોને હેરાન પરેશાન કરે છે. પણ બોલ, તમે આ ગામમાં નવા આવ્યા લાગો છો? હા આ ગામમાં આજે જ આવી છું અને હવે હું અહીંયા જ રહેવાની છું મારું નામ ગંગા છે હા તો ગંગાબેન, તમારે આ ગામમાં જ રહેવાનું હોય તો આ ચારથી તમે દૂર જ રહેજો. અને હા, એક બીજી વ્યક્તિ, આ ગામનો સરપંચ કરણસિંહ એ પણ માથાભારી તત્વ છે. એ ડોશી, આમે તારી પાછળ રડનારું છે કોણ? એની અટવા જમીન સાચવી રાખી છે. ચાલ જલ્દી કર, આ કાગળ ઉપર અંગૂઠો મારી દે. બાપુ મારી પાસે આટલી જમીન છે તમે લઈ લેશો તો હું ક્યાં જઈશ મોહનમાં, આમે તારી ઉંમર ક્યાં રાશે રમવાની છે? તારે મરતા સુધી જોઈએ શું? 2 ટાઈમ ખાવાનું ને એ મારે ત્યાંથી આવી જશે. ચાલ એને જલ્દી કર, મારે જવાનું મોડું થાય છે. ઓય, આ મારો આપસી મામલો છે, તેમાં તમે કોઈ ના પડશો. અમે જે ગામમાં રહીએ છીએ એ ગામના બધા જ પ્રશ્નો અમારા હોય છે. એ સરપંચ, આખા ગામની જમીનો લખાવી લીધી તોય તારું પેટ ન ભરાયું? તે આ ડોસીની ચપટીક જમીન લેવા માટે નીકળી પડ્યો છે? જાઓ માસી, તમે તમારી જમીનને કાંઈ જ નહીં થાય. એ ડાહપણ કર્યા વગર તારું બધું નાટક બંધ કરી દે. આજે તમારા લોકોની કોઈની દાદાગીરી નહીં ચાલે. એ જોઈ શું રહ્યા છો મારા લોકોને? અલે આ શું કરો છો હે, બહુ થયો તારો તમાશો. નીકળ. અને સાંભળ, તારા ગામના નકશામાંથી આ ડોશીનું ખેતર કાઢી નાખજે. ચંદાડી, કેમ છે તું? મજામાં છું બા બા શું થયું આ બધું તું ક્યાં ગઈ હતી સવારની? અરે શેઠને ત્યાં કામે પણ થયું શું હવે કામ કરવાનું ઓછું કરી આ ડોસીને સંભાળ. હા, આ સરપંચની દાનત સાવ ખોરી છે. એટલું જ નહીં, એ ડોસીને મારી નાખીને એનું ખેતર લઈ લેશે. એક હમ ખાવા પૂરતું તો ખેતર છે અને એ પણ જશે. હવે ઊભી ઊભી શું જોવે છે મારી સામે? લઈ જા ડોસીને હાચવીને ઘેર. હા તે લઈ જઈશ ને. અને હા, તમે બધા પણ ભટક્યા વિના આવી જજો રાત્રે વાળું કરવા ગુંડાઓ. એ ગુંડાઓ કોને કહે છે? તમને એક નહીં બે નહીં 17.5 વાર કહીશ ગુંડા ગુંડા ગુંડા. ભાઈ, ગુંડાઓની બેન કોણ? ગુંડી. ચલ.
લાકડી ઉપર જતો લાગે છે અને આ ચારેયનો કઈ રસ્તો કાઢવો પડશે. અને આમ જો ચાલતો રહ્યો ને તો એક દિવસ આ ગામ છોડવાનો વારો આવશે. બાપુ સાચી વાત છે. આ ચારેયના તોફાન ખૂબ જ વધી ગયા છે. મને તો લાગે છે એમનો વાળ વાંકો કરનાર કોઈ માયનો લાલ પેદા જ નથી થયો. અમારી જ સામે અમારા દુશ્મનોનો વખાણ કરે છે. નાલાયક! માફ કરજો રાહુલભાઈ, મને પણ. બંધ કર તારું આ મો. મારે તારું કોઈ બકવાસ નથી સાંભળવું. બેટા રાહુલ, શાંત થા, ગુસ્સો છોડી કઈ રસ્તો કાઢીએ. આ ચારેયનો સામનો કરો ને એ થોડું ભારે છે. એને બળથી નહીં પણ કળથી કામ લેવું પડશે. બાપુ કળથી. હવે મારી પર છોડી દો. એના રસ્તા મારી પાસે જ છે. જોજો હવે આ રાહુલની રમત. હેલો ઇન્સ્પેક્ટર, આઈ એમ સરકાર. સરકાર, ઇન્સ્પેક્ટર આઈ એમ સરકાર. સરકારને આ બધું પસંદ નથી. સાહેબ ના જાઓ, ના જાઓ. 4 જણ તમને ટીપી કાઢશે, ઢોળી નાખશે. એ ચૂપ! સાહેબને ટીપ છે. એ શું ચાલી રહ્યું છે આ બધું? એ શું માંડ્યું છે આ બધું? બહુ ત્રાસ વધી ગયો છે તમારા લોકોનો. આ ગામના સરપંચને દાદાગીરી કરીને તમે લોકોએ કાયદાનો ભંગ કર્યો છે અને એ ગુના હેઠળ હું તમને ચારેયને એરેસ્ટ કરું છું. આ લોકઅપમાં લઈ જઈને એવા ઠપકાડીશ ને ત્યારે તમને ખબર પડશે કે આ દંડાનો માર કેવો હોય છે. ને બોલવા દે, બોલ્યા કરતી હતો. મેં તો ભંગ કરવાની આદત છે. એ હું તને કહું છું, તને ખબર નથી પડતી? કોલર છોડ. કોની સામે તું વાત કરી રહ્યો છે ખબર છે? મોટા મોટા ગુનેગારો પણ મારી સામે આંખ ઊંચી કરીને નથી જોતા. અને તમે ટપોરીઓ, તમારા બધાની ચરબી ન ઉતારી દઉં ને તો મારું નામ આઈ એમ સરકાર નહીં. કોલર છોડ. એ તું પાગલ થઈ ગયો છે? 27 લાખ રૂપિયા લીધેલા. હમણાં જે મંત્રી મરી ગયો એની FIR નહીં પાડવાના. સાચી વાત? આજ ગામના સરપંચના છોકરાને 19 તારીખે દારૂના ટ્રક સાથે પકડેલો. એ કેસ દબાવવાના 51,000 રૂપિયા લીધેલા. સાચી વાત છે ને? તારો છોકરો સિમલામાં ભણે છે અને એની ફી પેલો અમદાવાદનો મશહૂર બિલ્ડર ભરે છે. એ પણ સાચું છે ને? દર મહિને 28,000 નો હપ્તો દારૂ વેચવા માટે ન જ મળે છે. એ વાત પણ સાચી છે ને? હા. અને આઈ એમ ઇન્સ્પેક્ટર સરકાર. તારી બીજી વાઈફ અમદાવાદ સેટેલાઇટમાં રહે છે ને? તારા અને એના ફોટોગ્રાફ્સ અને વિડીયો બંને અમારી પાસે છે. તારી અહીંની બૈરીને જો એ બતાવી દીધા ને તો તારી આ વર્દીની સાથે સાથે બંડી અને નીચેની અંડરવેર પણ નીકળી જશે. ફટ! હવે ઇન્સ્પેક્ટર ફરી પાછો નહીં ફરકે. મને લાગે છે કે હવે ફરી ક્યારેય નહીં આવે. જે થયું એ બરાબર થયું. આને પેલા સરપંચ જ મોકલ્યો હતો. ભલે ને જઈને કહેતો સરપંચ ને. સરપંચ બરડો ધરવા થોડી આવવાનો છે. માફ કરી દો, માફ કરી દો, માફ કરી દો. અરે જો પેલો કરિયાણો છોટુને મારે છે. માફ કરી દો, માફ કરી દો. કોઈ દી નહીં થાય, ભૂલ થઈ ગઈ. શું છે? શું છે? શું છે? હા? હા?
એક ચા ઢોળાઈ એમાં આટલા નાના છોકરાને માર્યો કેમ? હવે પછી ક્યારે છોટુને માર્યો છે ને તો આ જ દુકાનમાં તારી હરાજી કરી નાખીશ. હા? ચાલ છોટું. સૂરજ, તમે બિલકુલ એમ ના માનતા કે હું એકલી છું. તમે આપેલી હિંમત અને તમારી યાદો મારી પાસે છે. તમે તો જાણો છો કયો ઉદ્દેશ લઈને હું આ ગામમાં આવી છું, અને એક દિવસ આ ઉદ્દેશ હું જરૂર પૂરો કરીશ. એનું હું તમને વચન આપું છું. મેં તો કોઈ દિવસ વિચાર્યું જ નહોતું કે આવી જિંદગી પણ જીવવી પડશે. આ જીવન તમારાથી દૂર રહેવું પડશે. તમારાથી દૂર રહીને પણ તમારો અહેસાસ છે. કેમ બોલ સાહેબ જોડે વાત કરું છો? હા ચંદા, સાહેબની યાદ આવી ગઈ એમ ને? પણ તમે કેમ આ થોડા પરેશાન લાગો છો? કંઈ નહીં ચંદા, પેલા તારા 4 ભાઈઓ આજે પણ એક દુકાનવાળાને મારતા હતા. મને લાગે છે એ કોઈની પણ જિંદગીને રમત સમજે છે. અરે યાર, આજે તો રમવામાં મજા જ ના આવી. સાચી વાત છે યાર. પહેલા ઇન્સ્પેક્ટર આવ્યો અને પછી એ દુકાનવાળો. છોડ ને યાર, રમવાનું ચાલુ રાખ. એક મિનિટ. તમારો બાતમીદાર, તમે જેને શોધતા હતા એ ધનરાજ બિલ્ડર આજે જામીન ઉપર છૂટી ગયો છે અને આજે રાત્રે એના હાઈવે વાળા ફાર્મ હાઉસ ઉપર ચંદાનું શું છે? ચંદા એના ઘરે નથી. ચંદા એના ઘરે નથી તો ક્યાં છે? આપણો જૂનો દુશ્મન ધનરાજ એને ઉઠાવી ગયો છે. ધનરાજ હવે જીવતો નહીં રહે. આજ રાતનો જલસો એની જિંદગીનો છેલ્લો જલસો હશે. ધનરાજ! આજે તે તારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી. તારી દુશ્મની અમારી સાથે હતી, એમાં તે અમારી બહેન ચંદાનો ઉપયોગ કર્યો. તમને બોલાવવાનો એક જ રસ્તો હતો. અમને નહીં, તારી મોતને અહીંયાનો રસ્તો તે તારી જાતે બતાવ્યો છે. તું જ્યારથી જેલમાં ગયો હતો ને ત્યારથી અમારી નજર તારા ઉપર નજર છે. રાખીને શું બગાડી લેશો મારું? હવે જે કાંઈ કરીશું તે અમે કરીશું અને એવો દાખલો બેસાડીશું કે તારા જેવો ધનરાજ ફરી ક્યારેય પેદા નહીં થાય. ઓય, ધમકી આપો છો મને? જોઈ શું રહ્યા છો? મારો આ લોકોને. Yeah.
મને માફ કરો. હવે આવો ગુનો માફી તો ફરી તને નહીં નહીં જ કરું. મળે. શું કરશો તમે? ફરીથી ગુનો કરવા હોય તો જીવતો જ નહીં રહે. તે જે ગુનો કર્યો છે એનું પ્રાયશ્ચિત એક જ છે, મોત. અને એની માટે તારે કાંઈ જ કરવાની જરૂર નથી. જે કાંઈ કરીશું તે અમે કરીશું. હે? અન્યાયનો અંત. રગલા હાલ આપણા તળાવવાળા ખેતરમાં આજે ટ્રેક્ટર મરાવી દેજે. અને હા, આજે રાત્રે પાણી વાળીને ડાંગર રોપવાનું શરૂ કરજે. જા. સરપંચ જય માતાજી. રાહુલભાઈ જય માતાજી. આવ સરકાર આવ. બહુ ઘણા દાડે દર્શન દીધા. સાહેબ બહુ કામમાં હતા એટલે. અરે બાપુ, ગઈકાલે રાત્રે પેલા મોટા બિલ્ડર ધનરાજને કોઈકે એના ફાર્મ હાઉસમાં પતાવી દીધો. શું વાત કરે છે? કોણ હોઈ શકે? એ જ ખબર નથી પડતી અને કોઈ પુરાવા નથી મળ્યા. તો એમાં વિચારે છે શું? પેલા આપણા ગામના ચારે ગુંડાને આમાં ધકેલી દો. હા, હડક તો આવ્યો. એ ચૂપ. હું એવું ના થાય સરપંચ. હમણાં તો એક જ રસ્તો છે. શું રસ્તો છે સરકાર? બોલ ને. સરપંચ, મારું માનો તો હમણાં રોકાઈ જાઓ અને સારા સમયની રાહ જુઓ. સાચી વાત છે. એમાં અમારા સાહેબનો સમય હમણાં રાત. એ બંધ કરાવે તું તારું. તારી વાત સાચી છે સરકાર. મને પણ એમ લાગે છે કે કંઈક એવું જ કરવું પડશે. પૈસા લાય, પૈસા લાય, પૈસા લાય, મારી બહેન પર હાથ કેમ ઉપાડ્યો? મારી બહેન પર હાથ કેમ ઉપાડ્યો? બોલ. મારી બહેન ઉપર હાથ કેમ ઉપાડ્યો? મારી બહેન ઉપર હાથ કેમ ઉપાડ્યો? બોલ. તારા જેવા લોકોને લીધે કેટલી દીકરીઓના ઘર બરબાદ થાય છે અને કેટલાય મા બાપ એમની દીકરીઓને ખોવે છે ને કેટલાય ભાઈઓ એમની બહેનને ખોવે છે. દહેજ જેવા દૂષણને લીધે આખો સમાજ અગ્નિમાં ભભૂકે છે ને એમાં તારા જેવા લોકો ઘી હોમવાનું કામ કરે છે. આજે તું જીવતો નહીં રહે. આજે તું જીવતો નહીં રહે. મને માફ કરો, મને માફ કરો. ના, અમારા કાયદામાં માફી નથી મળતી. માફી નથી મળતી. અને એક વાત યાદ રાખજે, આ એકલી જ નહીં પણ આખા ગામની સ્ત્રીઓ મારી બહેન છે અને એના ઉપર જ્યારે જ્યારે પણ દુઃખ આવશે એમને ત્યારે ત્યારે આ ભાઈ આવશે. આ ભાઈ આવશે. મને માફ કરો. ઓ લ્યો, જેને મળવાની વાત કરતા હતા તે સાચે જ મળી ગયા. એ ચંદાડી કોને? હા, અમને મળવા આવતી હતી. હાસ તો તમને નહીં તો કોને? બીજાને. હા બોલ તો શું કામ હતું? તો તમારે જઈ આવવાનું. એમાં અમારે શું કામ? હા, અરે તમારે આવવાનું છે. તમને પણ આમંત્રણ છે એટલે કહીએ છીએ. ચંદાડી, તારી વાત તો સાચી, પણ અમારે શહેરમાં જવાનું છે. અત્યારે ને અત્યારે જવું પડે એવું જરૂરી કામ છે. વનરાજ, હા, શહેરનું કામ આપણે પતાવી દઈએ અને લગ્નનું કામ તમે પતાવી દો. હા હા ઠીક છે, ઓકે. આવું મોં બગાડીને બેસી જશે કે બીજાને પણ ખાવાનું ન ભાવે. અરે દુઃખ પડ્યું તો પડ્યું, એમાં આમ બેસી રહેવાથી કઈ દાડા ન વળે. અરે ચંદા, શું બડબડ કરે છે? શું થયું? અરે બુન, આ વનરાજભાઈ નથી, હા? પેલી પૂજાનું લગ્ન કરાવ્યું ત્યારથી એમને એમની સોનું યાદ આવી. સોનું? કોણ સોનું? કોની વાત કરે છે તું? હા, સોનું, તેમની સગી બેન.
એ બુન તમને નથી ખબર આ ચારેયને હું જાણું છું. આ લોકોને બધા જ ખોટા કહે છે, પણ આ લોકો ખોટા નથી. એમની રગે રગ હું જાણું છું. બેન, વનરાજભાઈએ એમની બહેનના લગ્નમાં જીવનની બધી જ પૂંજી ખર્ચી નાખી, પણ સોનુબેનની સાસરી પક્ષના મુવા બધા જ ખોટા હતા. એક વખત રક્ષાબંધનમાં એવું થયું. ભાઈ આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો વનરાજ? બસ મજામાં. તમે કેમ છો મુકેશ કુમાર? બસ મજામાં. શાંતિ છે ને? હા. આવવામાં તકલીફ તો નથી પડી ને? ના 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 કઈ જ નહીં. સોનુ, થોડા કપડાં ધોવાના બાકી છે, તને ખબર છે ને? અને તારો ભાઈ અહીંયા જ રોકાવાનો છે ને? તો જા જઈને કપડાં ધોઈ નાખ. ભાઈ તમે બેસો, હું હમણાં આવું છું. શું લાવ્યા છો? બસ આજે રક્ષાબંધન છે તો સાડી અને મીઠાઈ લાવ્યો છું. સારું છે, આટલું તો લાવ્યા છો. લોકોના ભાઈ તો સોના ચાંદીની વસ્તુ લાવે છે, પણ ઠીક છે, ચાલશે. અરે મમ્મી એવું નથી, આ વર્ષે વનરાજ બાઇક લાવી આપવાનો છે. કેમ વનરાજ? હા હા હા. ભાઈ ભાઈ ક્યાં ગયો છે? જો તમે કહેતા હો તો હું મારા બાના ઘરે જઈ આવું. ખરેખર તારો ભાઈ બાઇકના પૈસા આપવાનો છે? ના એવું નથી, પણ શું? તું જો ખરેખર જ કહેતી હોય તો આપણે બંને જણા જઈએ તારા ભાઈના ઘરેથી પૈસા લઈ આવીએ. ના બા, હમણાં મારા ભાઈ પાસે પૈસા નથી. તો જઈને કે તારા ભાઈને ભીખ માંગે. ના બા, એવું ના બોલો. મારા ભાઈએ થતી બધી જ મદદ કરી છે આપણને. નાલાયક, બા સામે આવું બોલે છે? જા તારા ભાઈના ઘરે. જ્યાં સુધી તારો ભાઈ બાઇકના પૈસા ના આપે ત્યાં સુધી આવીશ નહીં. અરે બહેન, તું ક્યારે આવી? બસ હમણાં જ આવી. પણ મને જાણ તો કરવી હતી. કોને જાણ કરું? તારી પાસે કે મારી પાસે મોબાઈલ છે? ચલ એ બધી વાત છોડ અને જો મેં તારા માટે જમવાનું બનાવ્યું છે, જલ્દી જલ્દી જમી લે. અરે વાહ, કેટલા દાડા પછી તારા હાથનું જમવાનું મળશે. ભાઈ, હું તારી પાસે એક વસ્તુ માંગુ? હા માંગને બેન, શું જોઈએ છે? એક છેલ્લી ઈચ્છા છે કે કાલે તું મારા ઘરે આવે અને મારા માટે એક લાલ કલરની ભાતવાળી સાડી લઈને આવે. હા જરૂર લઈ આવીશ. બીજું શું જોઈએ છે બોલ. બીજું કાંઈ નહીં ભાઈ, અને જોજે હો ક્યાંક મોડું ન થઈ જાય, નહીં તો ખબર નહીં ફરી ક્યારે મળીશું. અરે બહેન, એવું કેમ બોલે છે? હું ચોક્કસ આવીશ. ચાલ હવે મારે મોડું થાય છે, હું જાઉં છું. બેન તું પણ જમી લે ને. ના, મને ભૂખ નથી, હું જાઉં છું. સોનુ, સોનુ, સોનુ મારી બહેન. સોનુ, સોનુ, સોનુ તું ગઈ કઈ રીતે? તને તારા ભાઈ પર વિશ્વાસ નહોતો? જો તું એ સાડી મંગાવી હતી ને, હું 3 સાડી લાવ્યો છું.
આ લાલ ભાતવાળી, આ પીળી, આ લીલી. પણ મને નહોતી ખબર કે તું એ આટલા માટે લાલ સાડી મંગાવી હતી મારી બહેન. જો તું એકવાર આંખો ખોલીને મારી સામે જો. એકવાર તારા ભાઈ સામે જો બહેન. જો 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 તને તારો ભાઈ ઉઠાડે છે. નાનપણથી તને ઉછેરીને એટલા માટે મોટી નહોતી કરી કે તું આ રીતે મને અડધ વચ્ચેથી છોડીને જતી રહીશ. હું અભાગ્યો, કાલે તારી વાત એટલી પણ ના સમજ્યો કે તું એ કહેલું કે મોડું ના થાય. પણ મોડું થઈ ગયું બહેન, મોડું થઈ ગયું. ઉઠ સોનુ, સોનુ ઉઠ. તને તારા ભાઈ ના સમજે. જો તું નહીં બોલે ને તો હું આખી જિંદગી તારી સાથે વાત નહીં કરું. બોલ બોલ મારી બહેન, બોલ મારી બહેન, બોલ બોલ બોલ. તારા જેવા નામર્દને લીધે મારી બહેનને મરવું પડ્યું છે. મારી બહેન મરી નથી, પણ તમે લોકો એને મારી નાખી છે. પણ હવે તમારામાંથી કોઈને નહીં છોડું. મારી બહેન પહેલા તને ઉપર પહોંચાડી દઈશ. વનરાજભાઈએ એમના જ બનાવીને મારી નાખ્યા અને એની સજા પણ ભોગવી નાખી અને અહીંયા આવીને આ ટોળી મળી ગઈ. તમારી આંખમાં પણ આંસુ આવી ગયા ને? અરે બોન, આમના વિશે જેને પણ ખબર પડે ને એ ક્યારે એનાથી નફરત ન કરે. ઘણું સહન કર્યું છે એમણે. ઉપર બેઠેલા ભગવાને જ્યારે તમાહો કરે છે ને ત્યારે આપણા જેવા કાળા માથાના માનવી તો કઠપુતલી થઈને રહી જાય છે. ગંગાબોન, જિંદગી આ ચારેય ઉપર એવો જુલમ કર્યો છે અને ઉપરથી આ સમાજે એમના કાળજે તેલ રેડ્યું છે. એટલે ચારે અત્યારે આ દુનિયાથી જુદા છે. એટલે આ ચારેયને કંઈ એવો પ્રોબ્લેમ છે એમને? હો, આ પરવેશભાઈનો જ દાખલો લઈ લો ને. એમણે એમની જિંદગીમાં પ્રેમ તો કર્યો પણ પ્રેમને પામી ન શક્યા. એવું તોફાન આવ્યું એમની જિંદગીમાં કે... પરવેશ, હા, મને એવું થાય છે કે આખી જિંદગી તારા ખોળામાં માથું રાખીને પૂરી થઈ જાય અને તારા ખોળામાં જ મને મોત આવી જાય. એ ચાંદની, તું કેમ એવી વાતો કરે છે? જો તું એવી વાતો કરીશ ને તો હું અહીંથી જતો રહીશ. અરે ના પરવેશ. તો તું શા માટે એવી વાતો કરે છે? ખબર નહીં પરવેશ, તારાથી જુદા થવું નથી મને. તો ચાંદની, મારે પણ ક્યાં તારાથી જુદા થવું છે? સાચું કહું પરવેશ, મારા પપ્પાની બદલી આ ગામે જ થઈ. અમે અહીં રહેવા આવ્યા. હું તને મળી, ક્યારે પ્રેમ થયો, ક્યારે એકરાર થયો, એની મને પોતાને જ ખબર નથી. એટલે જ તો કહ્યું છે કે પ્રેમ થઈ જાય છે અને ખુદા જ ઉપરથી પ્રેમીઓને નક્કી કરીને મોકલતો હોય છે. તો પછી ભગવાન આ પ્રેમીઓને જુદા કેમ કરી નાખતો હશે? હું કાંઈ સમજો નહીં. સાચું કહું પરવેશ, મારા પપ્પાની બદલી શહેરમાં થઈ ગઈ છે અને તું તો જાણે છે કે મારે શહેર જવું જ પડશે. એટલે મેં મારા પ્રેમની વાત પપ્પાને કહી દીધી છે. પણ પપ્પાને આપણા પ્રેમનો સંબંધ સ્વીકાર્ય નથી. એમના શહેરમાં મિત્ર છે ને, એમના દીકરા સાથે એમણે મારા લગ્ન નક્કી કરી દીધા છે. આટલી મોટી વાત થઈ ગઈ અને તું મને હમણાં કહે છે? એ બધી વાત કરવાનો સમય નથી અત્યારે. ચાલ આપણે ભાગી જઈએ. તારી વાત સાચી છે, પણ આમ ભાગી જવાની વાત? એના વગર કોઈ રસ્તો જ નથી. મારા પપ્પા નહીં માને. ઠીક છે ચાંદની, આપણે આજે નહીં પણ કાલે ભાગી જઈએ. ત્યાં સુધી હું બધી તૈયારીઓ કરી દઉં. મારી એક ઈચ્છા છે કે આપણે હિન્દુ વિધિએ લગ્ન કરીએ, કારણ કે હું ભગવાનમાં બહુ માનું છું. મને કોઈ જ વાંધો નથી. તારી ઈચ્છા એ મારી ઈચ્છા. કાલે આપણે મંદિરે જઈ હિન્દુ વિધિથી લગ્ન કરીશું અને ત્યાંથી સીધા આપણે મારા મિત્રને ત્યાં જઈશું. ત્યાં આપણને કોઈ હેરાન નહીં કરે, કોઈ ઓળખી શકશે નહીં. હા પરવેશ, લઈ જા મને, તું લઈ જા.
શું કરે છે બેટા? કાંઈ નહીં પપ્પા, જો તમે મારા લગ્ન પરવેશ સાથે નહીં કરી આપો ને તો હું એની સાથે ભાગીને લગ્ન કરીશ. મારી વાત સાંભળ બેટા. જ્યારે તારો જન્મ થયો હતો ને ત્યારે તારી માં મરી ગઈ હતી. હું તારે તો બીજા લગ્ન કરી શકત, પણ મેં એવું નહીં કર્યું, કારણ કે મને ખબર હતી કે દુનિયાની કોઈ પણ સ્ત્રી સગીમાં જેટલો પ્રેમ નહીં આપી શકે. અને મેં નક્કી કર્યું કે મારી દીકરીને મા અને બાપનો પ્રેમ હું આપીશ, અને મેં આપ્યો. હું મારી ફરજ કદી નથી ચૂક્યો બેટા. તારી માં એવું કહેતી હતી કે જે ઇજ્જત, જે ભાવના દીકરી આપી શકે છે ને એ દીકરો નથી આપી શકતો. પણ હવે મને લાગે છે કે તું તારી દીકરી તરીકેની ફરજ ચૂકી રહી છે. એક બાપ માટે સમાજમાં ઇજ્જત, આબરૂ, મોભો એ જ એની જિંદગી હોય છે. અને તારા કારણે જો એ જ ના રહે તો મારે જીવવાનો કોઈ જ અર્થ નથી. એક કામ કર બેટા, તારે એની સાથે લગ્ન કરવા છે ને, જા તું કર તું, હું તને નહીં રોકું. પણ એક વાત યાદ રાખજે, આ ઘરની બહાર નીકળતા તારા પગલા મારી ઇજ્જત, આબરૂ, મોભા પર પડે એના કરતા મારી લાશની છાતી પરથી જાય ને એવું વધારે પસંદ કરીશ. જા તું બેટા, જા. હું નહીં રોકું તને, તું જા. હું નહીં જાઉં પપ્પા, તમે જ્યાં કહેશો ત્યાં લગ્ન કરી લઈશ. પણ પપ્પા, એકવાર મને પરવેઝને મળવા દો, એકવાર. મારી દીકરી, હું તને રજા આપું છું મળવાની, કારણ કે મને મારી દીકરી પર પૂરો વિશ્વાસ છે કે મારી દીકરી મારા ઘરની આબરૂને ધૂળમાં નહીં જવા દે. જા બેટા, જા. તો મળી આવજે એને એકવાર. જા. ચાંદની, તું આવી ગઈ? જો મેં બધી જ તૈયારીઓ કરી દીધી છે. પહેલા આપણે ફુલહાર કરી લઈએ અને પછી. પરવેશ, આ બધું કશું જ કરવાની જરૂર નથી. કેમ? કારણ કે હું તારી સાથે નહીં પણ બીજા સાથે લગ્ન કરવા જાઉં છું. તું મજાક ના કર ચાંદની. આ મજાક નથી, હકીકત છે. જો આ હકીકત હશે ને તો મને સહન નહીં થાય. સહન કરવું જ પડશે પરવેશ. મેં મારા પપ્પાને વચન આપ્યું છે, એ જ્યાં કહેશે ને ત્યાં જ હું લગ્ન કરીશ. અને મને આપેલા વચનોનું શું? કોઈકવાર સંબંધોની મજબૂત દીવારોને અથડાઈને વચનો તૂટી જતા હોય છે. સમજી લેજે કે હું બેવફા થઈ ગઈ. જો આવું કંઈ થશે ને ચાંદની તો હું મારો જીવ આપી દઈશ. ના, તું એવું કંઈ નહીં કરે. તને મારા સમજે. પણ તું આ રીતે? તારે જેટલો ગુસ્સો કરવો હોય ને એટલો કરી લે. અત્યારે તને બધો જ હક છે, કારણ કે તું મારી મજબૂરી નથી સમજી શકતો. બસ જતા જતા એટલું જ કહું છું, કોઈ એક સંબંધ તૂટી જવાથી જિંદગી પૂરી નથી થઈ જતી. કોઈ સારી છોકરી શોધીને લગ્ન કરી લેજે. હું મારા પપ્પા સાથે શહેર જાઉં છું અને ત્યાં જ લગ્ન કરી લઈશ. હવે ફરી પાછા ક્યારે મળીશું એની ખબર નથી. બાય પરવેશ. એ ખુદા, આસમાન ઉપર બેઠા વગર એકવાર નીચે આવીને મારી જેમ પ્રેમ કરીને તો જો, તો તને ખબર પડશે કે પ્રેમની તડપ શું હોય છે. અરે ઉપર બેસીને બંદાની બંદગી સ્વીકારી તો સહેલી છે, અરે નીચે આવીને તો જો કે દાજેલા હૈયામાંથી દુઃખની કિક્યારીઓ કઈ રીતે નીકળે છે. ખુદા બનવું તો બહુ સહેલું છે. એકવાર મારા જેવો લાચાર માણસ બનીને તો જો કે જેની આંખની સામે પોતાની જિંદગી લૂંટાઈ ગઈ, એ છતાં એ કાંઈ ના કરી શક્યો. શું વાંક હતો મારો? પ્રેમ કર્યો એ જ ને? અરે નીચે આવીને મારી વાતનો જવાબ આપ
કે મારા પ્રેમને મંજુ સુધી પહોંચાડો નતો તો શું કામ પ્રેમ જન્માવ્યો મારા હૃદયમાં? પથ્થર છે તું, પથ્થર. તારું હૃદય પણ પથ્થર. પણ હવે તું સાંભળી લે કે મારી જિંદગીમાં હવે તું નથી. હવે જે કાંઈ કરશે ને આ પરવેશ કરશે. અત્યાર સુધી જે પરવેશ હતો ને એ હવે મરી ગયો. મરી ગયો એ પરવેશ, મરી ગયો. આવી ઘટના થઈ છે પરવેશભાઈ સાથે અને ત્યારથી એમની જિંદગી પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. પણ મને તો એ જ ખબર નથી પડતી કે આ ભગવાન શું કામ આવું કરતો હશે. સાચી વાત છે ચંદા. જેની જિંદગીમાં આવી કોઈ ઘટના બને છે એને જ ખબર પડે છે કે જિંદગી એ કોઈ રમત નથી અને એ મારાથી સારી રીતે કોણ જાણી શકે. એટલે તમને કશું થયું છે બોન? કંઈ નહીં, એ તો એમ જ. ચાલ હવે કાંઈ પેટ પૂજાની તૈયારી કરું? અરે રે 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 રે, મારે તો આજે મારા સેટને ત્યાં પગાર લેવા જવાનો છે અને હું અહીં તમારી હારે વાતો પીટવા બેસી ગઈ. યો ત્યારે હેડો, હું જાઉં. સાંભળ્યું ને તમે? લોકોની જિંદગીમાં કેવી કેવી કરુણતા હોય છે. આ બધું સાંભળીને મને લાગ્યું છે કે દુઃખ એ તો જિંદગીની સાથે રહેનારું એક અંગ છે જે ક્યારેય જિંદગીથી જુદું ના થઈ શકે. બસ ખાલી ફરક એટલો જ છે કે દરેકની જિંદગીમાં એના રંગરૂપ જુદા હોય છે. પણ એક વાત મને સાકાર થતી લાગે છે કે જે હું ઉપદેશ લઈને આવી છું એમાં આ 4 જણ મને મદદરૂપ થશે. શેઠજી, ચંદા, મને પેલા બગલાએ કહ્યું હતું આ વખતના પગારના પૈસા અહીં ગોડાઉનથી લઈ જજે, એટલે હું આવી. હા, મેં તને બોલાવી હતી. હું તારા પગારના પૈસા લઈને આવું છું. તું અહીંયા જ ઊભી રહે. ચંદા, આલે તારા પગારના પૈસા. અને હા, આ 500 રૂપિયા વધારાના. આ છે ને શેઠ? આ મને રાજી કરવાના. શેઠજી! ચંદા, ક્યાં ચાલે ચંદા? ચંદા, ચંદા, ચંદા! છોડી દો મને. નાલાયક, છોડ મને. બચાવ, છોડ, બચાવ. છોડી દે મને. છોડ કહું છું મને. છોડ. નાલાયક. છોડ મને કહું છું. છોડી દે મને. છોડ કહું છું મને. નાલાયક, છોડ મને. તું છોડ. છોડ કહું છું. છોડ. છોડ. છોડી દે મને. છોડ મને.
તારી દીકરી જેટલી ઉંમરની છોકરી સાથે આવું કરતા તને શરમ ના આવી? તારા જેવા લોકોને તો ગામની પાગોળે લઈ જઈને જીવતા સળગાઈ દેવા જોઈએ. શેઠ, તને તો એવો માર મારશું કે જન્મ જન્મ સુધી તું શેઠવાની ભૂલ નહીં કરે. તારા જેવા લોકોને લીધે આખો સમાજ કલંકિત થાય છે. અજય, તું જીવતો નહીં રે, નાલાયક. બસ કરો. આ રીતે એને મારશો તો એ મરી જશે. તો શું તારે એને જુદો રાખવો છે? ખબર છે એને શું કર્યું છે? એણે જે કર્યું છે એની સજા એને કાનૂન આપશે, તમે નહીં. અહીંયા અમારો જ કાનૂન ચાલે છે અને અમે જ અહીંની સરકાર છીએ. નહીં, આપણાથી કાનૂન હાથમાં ના લેવાય. કાનૂન બધા માટે સરખો છે. બસ ગંગા, તમારો કાનૂન બધા માટે એક જ છે. જેણે ગુનો કર્યો એ સમજો આ દુનિયાથી ગયો. નહીં ભાઈ, એને ન મારો ભાઈ. એને જે ગુનો કર્યો એટલો માર ખાઈ લીધો, પણ જો એને મારીને તમે જેલમાં જશો તો તમારી આ બહેન તમારા વગર નહીં જીવી શકે. ના મારશો એને. તમને મારા સમજે ભાઈ, મારા સમજે. કા સરકાર, કેમ આમ તરબૂચ જેવું મોઢું કરીને ઊભો છે? આમાં હવે કંઈક તારે જ કરવું પડશે. હું શું કરું સરપંચ સાહેબ? સાચી વાત છે. ઇન્સ્પેક્ટર જ્યારે પણ એમને પકડવા જાય ને ત્યારે 4 જણ એમને સોરી. કેમ સરકાર, આમ તો બહુ મોટી મોટી વાતો કરતા હતા ને? તમે તો કહેતા હતા કે હું કાયદાનો મોટો ખાં છું. તો ક્યાં ગયા તમારા કાયદા? કાયદા ક્યાંય નથી ગયા રાહુલભાઈ. એ ચારેય મહારથી બદમાશ છે અને કાયદામાં તો મારા બાપ છે, એટલે કાયદેસર તો હું એમનું કાંઈ નહીં બગાડી શકું. પણ હા, તમે લોકો જો એને મારો ને તો પોલીસ સ્ટેશનનું હું સંભાળી લઈશ. એ તો હું તમને કેટલા દિવસનો કહું છું. 5-10 માણસ લઈ જઈ અને એ લોકોનું કામ પૂરું કરી નાખીએ. મને લાગે છે એનું ભરાઈ ગયું છે. ઈ ચારેયનું તો મોત. એટલે તમે બધા ચારેયને મારશો? ઓય, ચારે જણા શું દાદા થઈ ગયા છો? ઓલા શેઠને કેમ માર્યો? અહીં હું મજાક કરવા નથી આવ્યો. ઓ ભાઈ, એ શેઠ તારો હગો છે? હા, અને હગો હોય તોય હું. જા જા માર્યો, જા, જે થાય તે કરી લેજે. એટલા માટે જ આવ્યો છું. હવે જો હું તમારો કેવો હિસાબ કરું છું. હવે આ પાછો શેઠની જેમ હિસાબ કરશે. કોણ હિસાબ કરશે? આ હિસાબ કરશે અમારો? હે, આ મારો હિસાબ કરશે? હા, આ લોકો કરશે. મારો
હવે કાંઈ હિસાબ બાકી કરવાનો છે? જોઈ લઈશ હું તમને બધાને, જોઈ લઈશ. એક એકને નહીં છોડું, એક એકને નહીં છોડું. જોઈ લઈશ બધાને, જોઈ લઈશ. આ પાકીટ તમારું છે? હા, સારું થયું મારું પાકીટ મળી ગયું. મને ખબર છે અંદર ઘણા બધા રૂપિયા છે એટલે ને. ના બહેન, રૂપિયા તો ઠીક છે, પણ આમાં મારી સૌથી વધારે કિંમતી વસ્તુ છે, અને સાચું કહું તો મારી જિંદગી છે. રાજભાઈ, ખોટું ન લાગે તો એક વાત પૂછું? આ પાકીટ આપીને મારા પર અહેસાન કર્યો છે. તમે આના બદલામાં મારો જીવ પણ માગી શકો છો. આ પાકીટમાં ફોટો કોનો છે? મારી જિંદગીનો, મારી સેજલનો. મારી સેજલ મને જીવ કરતાં પણ વધારે વાલી હતી. એ અને હું, અમે જ્યારે મળતા હતા ત્યારે. રાજ, મને બીક લાગે છે. બીક? કોની બીક લાગે છે? મારી? ના, જેને પ્રેમ કર્યો હોય એની બીક ના હોય. તો પછી? મને બીક છે કે તારી અને મારી જાત જુદી છે. તો શું તારા ઘરના મને સ્વીકારશે? એ બધું તું મારા ઉપર છોડી દે. મને મારા બાપુ ઉપર પૂરો વિશ્વાસ છે. તે મારી ઈચ્છા વિરુદ્ધ કશું જ નહીં કરે. છતાંય મારું મન ગભરાય છે. તું મારી સેજલ થઈને ગભરાય છે? અરે ગાંડી, જો જરૂર પડી ને તો તારી માટે હું આખી દુનિયાથી લડી લઈશ. બસ બસ, દુનિયા સાથે લડવાની જરૂર નથી. પ્રેમ લડવાથી નથી મળતો. તો પછી કઈ રીતે મળે છે? ચલ હટ. સેજલ, તું કાલે મળવા આવીશ ને? તું મારી સેજલ છે ને? તું મને સાચો પ્રેમ કરતી હોય તો મને વચન આપ, તું કાલે જરૂર મળવા આવીશ. આવ આવ, ઘરની ઇજ્જતના ધજાગરા ઉડાડીને હવે પધાર્યા છો. પપ્પા, કેમ આવું બોલો છો? તને તો એમ હશે કે તારો બાપ ઘરે બેઠો છે, એને કશી ખબર પડે નહીં. અરે નાલાયક, તને શરમ આવી જોઈએ. બીજી જાતની છોકરી સાથે પ્રીતના ફાક ફેરતા. પપ્પા, હું એને પ્રેમ કરું છું. ખબરદાર, ખબરદાર જો તારા મોઢે એનું નામ આવ્યું છે તો. અરે બેટા, આપણી આટલી ઊંચી જાત છે અને તું. પપ્પા, તમે આના જાતના ચક્કરમાં ક્યાં પડ્યા? હવે જમાનો બદલાઈ ગયો છે. બેટા, હજુ જમાનો એટલો નથી બદલાણો કે નેવાના પાણી મોભારે પડે. હું કાંઈ સમજ્યો નહીં. જો બેટા, હું તને સમજાવું છું. જે વસ્તુ જ્યાં શોભે ત્યાં જ શોભે. એ છોકરી આપણા ઘરની કામવાળી બનવા યોગ્ય નથી, અને તું આપણા ઘરની ઇજ્જત બનાવવા માંગે છે. પપ્પા, હું એને પ્રેમ કરું છું અને એના સિવાય બીજા કોઈનો તો વિચાર ના કરું. જો તમે અમારા પ્રેમની વચ્ચે આવ્યા છો ને તો હું તમને, આ ઘરને બધો જ છોડીને જતો રહીશ. અરે અરે બેટા, તું તો નારાજ થઈ ગયો. હું તો તારા પ્રીતની પરીક્ષા લઈ રહ્યો હતો અને જોઈ રહ્યો હતો કે તારી પ્રીત આ જમાનાની મુશ્કેલીઓ સામે ટક્કર લઈ શકે એમ છે કે નહીં. બેટા, હું રાજી છું. તું કાલે જ આ છોકરીને લઈ આવ લગ્નની વાત કરવા માટે. પપ્પા, સાચું કહો છો? હા બેટા, સાચું કહું છું. પણ તારે આજે શહેર જવું પડશે બેટા. તારા પેલા વકીલ કાકા છે ને, એમને કાગળિયા આપવા. અને હા, કાગળિયા અગત્યના હોવાથી તારે જાતે જ જવું પડશે બેટા. કાંઈ વાંધો નહીં પપ્પા, હું જઈ આવીશ. જા, પેલી ફાઇલ પડી છે એ લઈને નીકળી જા. ઠીક છે, હું જાઉં છું. એ કાળિયા, તારા માણસોને લઈને પેલી છોકરીને પતાવી નાખજે. અને હા, એવી રીતથી મારજે કે કોઈ સબૂત બાકી ના રહેવું જોઈએ. એ નાલાયક મારા ઘરની વહુ ક્યારેય નહીં બને. સમજી ગયો ને?
કોણ છે તું? ઉભો રે તમે કોણ છો? અરે તારી ઉભો રે. કાળુ તું? સેજલ. સેજલ. ના સેજલ ના, તને કાંઈ નહીં થાય. સેજલ, હું તને હોસ્પિટલ લઈ જાઉં છું. સેજલ. ના રાજ, ના, હવે એ સમય નથી રહ્યો. હવે તો જુદા થવાનો સમય આવી ગયો છે. ના સેજલ ના, તું આવું નહીં બોલ. હું તારી વગર નહીં જીવી શકું. સેજલ, મારી એક આખરી ઈચ્છા પૂરી કરીશ? હા બોલ બોલ સેજલ. હું કુંવારી મરવા નથી માંગતી. મારી માંગ ભરી દે. ના સેજલ ના, આવું ના બોલ. હું તારા વગર નહીં જઈ શકું. સેજલ, હું તારી માંગ ભરીશ. સેજલ. સેજલ, 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 હું તારા વગર નહીં જીવી શકું. સેજલ, સેજલ. ગોપાલદાસ! ગોપાલદાસ! ઓય ગોપાલદાસ! રાજ, આ બધું શું છે? પરિણામ છે તમારા નિર્દયતાથી કરેલા તાંડવનું. એટલે તું કહેવા શું માંગે છે? શું વાક હતો આ છોકરીનો? એ જ કે એને તમારા ખાનદાનના એક ને એક ચિરાગને સાચો પ્રેમ કર્યો. અરે તમારા જેવા સમાજના ઠેકેદારોને લીધે તો અમારી જેવા કેટલાય પ્રેમીઓને પોતાના પ્રેમનું બલિદાન કરવું પડે છે. અરે જિંદગીના 4 પગથિયા પણ નહોતી ચડી તમારા ખાનદાનની થનારી વહુ, અને તમે એને લાકડીની ચિતા પર સુવાડી દીધી. તું આક્ષેપ કરે છે મારી ઉપર? આ તો તું છે કે ખાલી આક્ષેપ કર્યો છે? તારી જગ્યાએ બીજો કોઈ હોત તો એને ઉભા રહેવાનો સમય પણ ના આપ્યો હોત. તું વધારે પડતું બોલી રહ્યો છે રાજ. બસ ગોપાલદાસ, હવે હું બોલીશ અને તું સાંભળીશ. હવેથી રાત તને, તારા ખાનદાનને અને તારા સમાજને છોડીને જાય છે. અને બીજી વાત, હું તો આખી જિંદગી આ પ્રીતની આગમાં સળગીશ, પરંતુ રાજા એલાન કરે છે કે જ્યારે ગોપાલદાસ મરી જશે ત્યારે એની ચિતા અગ્નિદાહ માટે એક ના એક છોકરાની રાહ જોતી હશે. ત્યારે રાત કદી નહીં આવે, કદી નહીં આવે. અને તું મર્યા પછી પણ સંતાન પ્રેમની આગમાં સળગતો રહીશ. આ હતી મારી પ્રેમ કહાની. રાજ, તારી પાછળની જિંદગી જાણી ખૂબ જ દુઃખદ છે. મને માફ કરજે કે મેં પાછળની જિંદગી વિશે પૂછ્યું. ના ગંગાબેન, એવું કશું જ નથી. જે થઈ ગયું છે એને નથી તમે રોકી શકવાના કે ના હું. તમારો બાતમીદાર, તમે જે ગિરધરની માહિતી લાવવાની કહી હતી એ ગિરધર તમારા બાજુવાળા ગામમાં દારૂનો અડ્ડો ખોલવાની પ્લાનિંગ કરી રહ્યો છે, અને એના માટે જગ્યાની ડીલ ફાઇનલ કરવા ત્યાં કાલે સવારે આવી રહ્યો છે. ઓકે, વંદે માતરમ. કોણ છો તમે બધા? તારા જેવા જ માણસો. પણ અહીં શું કામ આવ્યા છો? તને મારવા. પણ શું ગુનો કર્યો છે મેં? કંઈક તો કર્યો હશે ને તે. તને અમતા થોડી ના મારી. અને હા, તને અમે એમ જ નહીં મારીએ, તને તો દોડાવીને મારીશું. તારી તાકાત હોય એટલું દોડ.
માફ કરી દો ફરી આવો ગુનો ક્યારે નહીં કરું જોઈતા હોય એટલા રૂપિયા આપવા તૈયાર છું પણ મને જવા દો. તને મારવાના રૂપિયા તો અમને 15 દિવસ પહેલા જ મળી ગયા હતા. અને રૂપિયા ના મળ્યા હોત તો પણ તને મારવાના તો હતા જ. તમે જે કરો છો એ સારું નથી કરતા. અત્યાર સુધી તો નહોતા કરતા પણ હવે કરીશું. હા શું કરો છો? જવા દો મને. અન્યાયનો અંત. અન્યાયનો અંત. અન્યાયનો અંત. અન્યાયનો અંત. અન્યાયનો અંત. ફોન તો સાચો આવ્યો તો. કોઈક મરી ગયેલું દેખાય છે. કોક શું ગિરધર જ ને? હા. કોણે માર્યો હશે એને? કેમ તમને નથી ખબર? સાચું તો કહું છું. કોકે બધું તો તમને ફોનમાં કીધું તું. આને કોણે માર્યું, કેવી રીતના માર્યું, ક્યાં માર્યું? ફોન તારા ઉપર આવ્યો તો કે મારા ઉપર? તમારા ઉપર. હા ચૂપ ત્યારે. એક વાત પૂછું? પૂછ. અગત્યનો ફોન આવ્યો તો મને ભજીયા ખાવા કેમ મોકલી દીધો મફતના? એક વાત પૂછું? એ તમને બીક હતી કે વેલા જશું ને તો પેલા ગિરધરને જોડીને તમને ટીપી કાઢશે. બોલ બોલ કરે છે. ચૂપચાપ તારું કામ કર અને ફટાફટ પંચનામું બનાવ. આજે જે ઘટના બની એનાથી મારું મન અશાંત થઈ ગયું છે. હું નિર્ણય નથી લઈ શકતી કે આ ચારેય જણ ખરેખર સારા છે કે હવે ગુનેગાર થઈ ગયા છે. પરંતુ મેં હવે નક્કી કર્યું છે કે આજે આવે એટલે એમની સાથે બધી જ વાત ચોખવટ કરી નાખું. કારણ કે અત્યાર સુધી હું એમ માનતી હતી કે આ ચારેયમાં ક્યાંક હજી દયા ભાવના જીવે છે. પણ આજે જ્યારે જોયું તો બિલકુલ. તમને લોકોને તો શાબાશી આપવી જોઈએ. આજે જે કારસ્તાન કરીને આવ્યા છો ને એની માટે. સામાન્ય માણસ માટે ઘણું બધું છે પણ તમારી જેવા ગુંડા મવાલીઓ માટે કશું જ નથી. શું ગુનો હતો એ માણસનો જેને તમે આજે મારીને પોતાની જાતને બહુ મોટા મર્દ માનો છો? જ્યારથી આવી છું ત્યારથી હું જોઉં છું કે તમારામાં માણસાઈ જેવી કોઈ વસ્તુ જ નથી. માખ મારવી અને માણસ મારવો એ તમારી માટે સરખું છે? બસ તમારી સામે કોઈ બોલતું નથી એનો મતલબ એ નથી કે તમારી ઇજ્જત કરે છે, તમારાથી બીવે છે. આજના જમાનાના રાક્ષસ છો. સંસ્કાર જેવી કોઈ વસ્તુ જ નથી. જો તમારામાં સંસ્કાર હોત તો સમાજમાં તમારી એક ઓળખ હોત, એક જગ્યા હોત. ઓય ગંગા! ચૂપ! ગંગા શબ્દ બોલવાનો અધિકાર પણ નથી. તમારા જેવા પાપીઓને તો કદાચ ગંગાનું પાણી પણ ના ધોઈ શકે. સમાજના કલંક છો તમે બધા. બસ તું વધારે પડતું બોલે છે. હું તો ખાલી વધારે પડતું બોલું જ છું. પણ તમે જે આજે કરીને આવ્યા છો ને એ તો એક માણસાઈને પણ શરમ આવે એવું કર્યું છે. તમારા હાથ ના ધ્રુજ્યા એ માણસના શરીરને કાપી નાખતા, એટલા નિર્દયતાથી મારતા હતા જાણે જંગલી પશુઓ એક નિર્દોષ પ્રાણીનો શિકાર કરતા હોય છે. તમારા જેવા લોકોને તો બજાર વચ્ચે ગોળી મારી દેવી જોઈએ, જેથી લોકો પણ જુએ કે માનવ હત્યા કરનારાઓની દશા શી થાય છે. હવે વધારે બોલીશ ને
તો સારું નહીં થાય. અરે જા, જે થાય તે કરી લે. બીક એને બતાવવાની જેને મોતનો ડર હોય. આ ગંગા મોતને મુઠ્ઠીમાં રાખે છે. તમે લોકો બધાને એટલે ડરાવો છો કે અંદરથી પોતે જાતે જ ડરો છો, પરંતુ એમાં તમારો વાંક નથી. નાનપણથી જે સંસ્કાર મળ્યા હોય ને, માણસ એવું જ વર્તન કરે છે. એટલે આ વાંક તમારો નથી, તમારા મા બાપનો છે. પરંતુ તમે બધા તો મા બાપ, ભાઈ બહેન અને સમાજથી બહુ દૂર રહો છો. પ્રેમ, લાગણી અને ભાવના જેવા શબ્દો સમાજમાં રહ્યા હોય તો ખબર પડે ને. બસ સમાજમાં 4 ભૂખ્યા વરુ છૂટા મૂકી દીધા હોય એમ ફરો છો. તમારા જેવા લોકોથી જ તે આખો સમાજ કલંકિત થાય છે. હે ગંગા, કયા સમાજની વાત કરે છે તું? હે, કયા સમાજની વાત કરે છે તું? એ સમાજની વાત કરે છે કે જે સમાજમાં દર 27 મિનિટે એક બળાત્કાર થાય છે? એ સમાજની વાત કરે છે તું કે જે સમાજમાં દર 17 મિનિટે રસ્તે જતી નિર્દોષ છોકરીની છેડછાડ થાય છે? કે પછી એ સમાજની વાત કરે છે કે જે સમાજમાં દર 6 મિનિટે સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે? બોલ, કયા સમાજની વાત કરે છે તું? જંગલી જેવા કે છે, સમાજના કેન્સર કે છે. હા હા હા, જી અમે સમાજના કેન્સર. અમે તારા સમાજના એ મંત્રીને રસ્તા વચ્ચે કાપી નાખેલો. જાણવા માંગે છે તું કેમ કાપી નાખેલો એને? તારા સમાજના એ મંત્રીએ આ વિસ્તારની કેટલી ઝુંપડપટ્ટીઓ તોડાવીને ઉપર આલીશાન હોટલો બનાવી દીધી. આલીશાન હોટલો તો બનાવી દીધી, પણ તારા સમાજના એક પણ વ્યક્તિને આજ સુધી એ વિચારવાનો સમય મળ્યો કે ગરીબો ગયા ક્યાં છે? એમના દિવસો અને એમની રાતો વીતી કેવી રીતે હશે? અમે જોઈ છે એમની રાતો. આખો દિવસ મજૂરી કરીને સૂઈ ગયેલા માણસ ઉપર જ્યારે છત તોડીને ચોમાસામાં વરસાદનું પાણી ટપકે ને, ત્યારે તારા સમાજના ભાગાકાર થઈ જાય છે, તારા સંસ્કારના ભાગાકાર થઈ જાય છે. અને ત્યારે તારા સમાજનો એ મંત્રી ઘરમાં એસી ઓન કરી અને આરામની ઊંઘ લેતો હોય છે. સમાજની વાત કરે છે. તો પછી તમે એ બિલ્ડરને શું કામ મારેલો? માર્યો? અમે બિલ્ડરને ખાલી માર્યો જ નથી, એના જ ફાર્મ હાઉસ ઉપર મારી નાખી, એના હાથ પગ કાપી અને એના જ દરવાજે લટકાવી દીધા હતા. કારણ કે તારા સમાજના એ બિલ્ડરે આજ સુધી જેટલા બ્રિજ અને જેટલી ઇમારતો બનાવી, એમાંથી 80% ઇમારતો તૂટી પડી. અને એની નીચે કેટલા ગરીબો અને કેટલા નિર્દોષો ચકડાઈને મરી ગયા એનો અંદાજ છે તને? નહીં હોય. કારણ કે તારા સમાજના લોકોને એક મંત્રીને છીંક આવે ને, એ જાણવામાં રસ છે. પરંતુ તારા સમાજના એ લોકોને મરી ગયેલી માતાના શરીર ઉપર દૂધની આશા રાખીને તડવડતા બાળકની દશા જાણવાનો કોઈ રસ નથી. સમાજની વાત કરે છે. અરે ગોડાઉને જે શેઠને બચાવવા માટે તું વચ્ચે પડેલી ને, એને અમારી બેન ચંદા ઉપર બળાત્કારની કોશિશ કરેલી, એ તો તું જાણે છે. અરે એ તો એનું નસીબ કે મારી બહેને સોગન આપ્યા, નહીં તો એને ત્યાં જ કાપી નાખત. તો પછી આજે જેને માર્યો એણે શું કરેલું? હા, અરે તારા સમાજના એક ગિરધરે એવો દેશી દારૂ બનાવેલો કે એ પીને કેટલાય લોકોએ એમના જીવ ખોયા. અને એમના કુટુંબની દશા એવી થઈ ગઈ કે એમની સ્ત્રીઓએ ભૂખથી તરવડતા બાળકોનું પેટ ભરવા માટે કાં તો પોતાનું શરીર વેચવું પડ્યું, કાં તો પોતાના પતિની છેલ્લી નિશાની એવું મંગલસૂત્ર વેચવું પડ્યું. એ છતાં એ ગિરધર રૂપિયાની તાકાતથી અદાલતમાંથી નિર્દોષ છૂટી ગયો. પણ અમારી અદાલતમાં આજ પછી કોઈ પણ ગુનેગાર નિર્દોષ નહીં છૂટે. અરે એને મળશે તો ખાલી મોત, ખાલી મોત. હા, આજે મને તમારા બધાના સાચા રૂપની જાણ થઈ. આજ સુધી મને એમ હતું કે તમે સમાજના સૌથી મોટા દુશ્મન છો, પરંતુ આજે મને ખબર પડી કે તમારા જેવા લોકો સમાજમાં ના હોય તો કોઈ એમના ઘરમાં સુખેથી ના સૂઈ શકે. અરે ના ગંગાબેન, સાચું તો એ છે કે મને મારો ભૂતકાળ યાદ આવી ગયો, એટલે વધારે પડતું બોલાઈ ગયું. ગુરુભાઈ, હું તમને ચારેયને મારા સગા ભાઈ જેવા માનું છું. હવે તમને એક બહેન વિનંતી કરે છે, તમારા મનનું દુઃખ મને કહો. જો તમે તમારો ભૂતકાળ મને નહીં કહો તો તમને મારા સમ છે. અરે ના ગંગાબેન, તમે ગમે તે કહો પણ મને સમ ના આપશો, કારણ કે મારથી સમ સહન નથી થતા. આજ સુધી જે મેં કોઈને નથી કહ્યું એ આજે કહું છું. જે ગૌરીને હું પ્રેમ કરતો હતો, એ ગૌરી મને ખાલી પ્રેમ જ નથી કરતી, મારી પૂજા કરતી હતી.
મા બાપનો પ્રેમ તો હું નાનપણથી જ ખોઈ ચૂક્યો હતો, પણ જ્યારથી ગૌરી મળી ત્યારથી આખી દુનિયામાં મને કોઈની ખોટ નહોતી ચાલતી. આવ, તું ક્યારેય ના સુધરે ગુરુ. હા, હું બગડેલો હતો જ ક્યારે. બહુ ચાપલો ના બન. કાલે ઉઠીને આપનું લગ્ન થઈ જશે તોય તું આવો ને આવો જ રહીશ. જો ગૌરી, આપણે તો જેવા છે ને એવા જ રહેવાના. મારે પણ તું જેવો છે ને એવો જ ગમે છે. એમ? જેવો છું એવો જ ગમું છું. જેવો છું એવો જ ગમું છું. તો પછી નાટક છે નહીં કરશે? હે ગૌરી, તું મને હંમેશા આટલો જ પ્રેમ કરીશ ને? કેમ આવું કેવું પડે છે? મારા પર વિશ્વાસ નથી? અરે ના ગૌરી, તારા ઉપર તો વિશ્વાસ છે, પણ નસીબ ઉપર નથી. નાનો હતો ને ત્યારે વિધાતાએ મા બાપ છીનવી લીધા. અથડાતો કૂટાતો મોટો થતો ગયો. એવું લાગતું હતું કે આખી જિંદગી લોકોની ગાળો ખાતામાં જશે, પણ અડધે રસ્તે તું મળી ગઈ. સાચું કહું, ઘણી વાર એવું થાય છે કે તારાથી જુદા થઈ જવાનો ડર લાગે છે. વિશ્વાસ રાખજે ગુરુ, આપણને મોત સિવાય બીજું કોઈ જુદા ના કરી શકે. બહુ મોડું થઈ ગયું છે, હવે હું જાઉં છું. હા, આજ પછી એવું ના કહેતો તું એકલો છે. હું હર પલ તારી સાથે છું. તને તો ખબર છે, હું પણ વગર મા બાપે મોટી થઈ છું. મારા મા બાપ ક્યારે મને એકલી મૂકી ચાલ્યા ગયા મને ખબર જ નથી. પણ એમાં હાર થોડી માની લેવાય. અરે પાગલ, તારા જેવી હમસફર મળી તો શું કામ પોતાની જાતને એકલો માનો? અરે, હું પણ કેવી ભૂલકડ છું. હું તો ભૂલી ગઈ તારા માટે રૂમાલ લાવી હતી. ઓ, તો લાવો. અત્યારે નહીં, જ્યારે આપણી સગાઈ થશે ત્યારે આપીશ. એમ વાત છે? તો ચાલ ને, આપણે સગાઈ કરી લઈએ. ચાલ હટ લુચ્ચો. એ ગુરુ, છોડી દે મને. એલા રગલા, મેં ગુરુ ને ગૌરીના બંનેના લગ્નની વાત સાંભળી છે. એ ગૌરીને તો હું મારી બનાવીને જ રહીશ. ક્યારે બંનેના લગ્ન થઈ જશે ત્યારે? એ બંનેના લગ્ન થવા દઉં ત્યારે ને. એ રગલા, એવું તે તું શું કરવાનો છે? એ તો ગણપતિના વિસર્જનના દિવસ પર જ ખબર પડશે. ગુરુ કેમ હેરાન કરે છે? લે, તું તો ઓળખી ગઈ. વર્ષોથી સાથ આપતા તારા હાથને ના ઓળખું કે? તારી વાત એ સાચી. એ ગૌરી, એક વાત પૂછું? પૂછ ને. મારી ઈચ્છા છે કે હવે આપણે લગ્ન કરી લઈએ. આટલી જલ્દી? કેમ? આજે નહીં તો કાલે લગ્ન તો કરવાના છે ને? હા, આ તો છે જ, પણ શું? લગ્ન કરવાના એ તો કરવાના જ છે ને, અને બહુ ટૂંક સમયમાં જ આપણે લગ્ન કરી લઈશું. ગુરુ, તને શાની આટલી બધી ઉતાવળ છે? સાંભળ મારી વાત, કે નથી તને કોઈ કહેનાર કે નથી મને કોઈ કહેનાર. ગામમાંથી 2-4 ભાઈબંધોને બોલાવી લઈશ, અને પછી ગામના 4-5 વડીલો આવે તો ઠીક, નહીં તો કાંઈ નહીં. ગુરુ, ગમે તેમ આપણા મા બાપ નથી ને, એટલે વડીલોના આશીર્વાદની જરૂર તો પડે જ. એ ગાંડી, આમ દુઃખી નહીં થવાનું. હવે તો આપણે બંને એકબીજાના સહકારે જ
આખી જિંદગી જીવવાની છે. અને બીજી વાત કે હું બધું જ સહન કરી શકું છું, પણ તારા આંખમાં આંસુ સહન નહીં કરી શકું. અને વિશ્વાસ રાખજે કે આખી જિંદગી તારી આંખમાં કદી આંસુ નહીં આવવા દઉં. ગૌરી, 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 અરે ગૌરી, શું થયું તને? મને સમજ નથી ગૌરી. હમણાં પેલા બે ગયા હમણે. એ ગૌરી, મને છોડીને ના જતી ગૌરી, ગૌરી, એ ગૌરી, ગૌરી, મને છોડીને ના જતી ગૌરી, ગૌરી, મને છોડીને ના જઈશ ગૌરી, 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 નહીં ગૌરી, નહીં, 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 ગૌરી, ગૌરી નહીં, ગૌરી નહીં, ગૌરી નહીં, ગૌરી નહીં, નહીં ગૌરી, ગૌરી, ગૌરીને મારી, મારી, મારી ગૌરીને.
તારી જિંદગીનો ભૂતકાળ જાણીને મને એમ છે કે મેં તને દુખી કર્યો. અરે ના ગંગાબેન, જેને જિંદગીએ દુખી કર્યો હોય એને તમે ક્યાં પહોંચી વળો? અરે હા, આજે મને મારા ભાઈઓ મળી ગયા. આવતીકાલે તમે બધા મારા ઘરે જમવા આવજો. હું રાહ જોઈશ. ચાલો હવે સૂઈ જાઓ. જય શ્રી કૃષ્ણ. એ સાંભળો મારી વાત. બોલ ને ભાઈ. તમારા ચારેય વિરુદ્ધ ફરિયાદ આવી છે, એટલે તમને ચેતવણી આપવા આવ્યો છું કે આજ પછી ગામમાં આડી અવડી હરકત કરી છે ને તો તો તું શું કરીશ? હે તે દિવસે તને જવા દીધો તો આજે ફરિયાદ લઈને આવ્યો છે. આની ઉપર તો છે ને દયા ખાવા જેવી જ નથી. તું અમને ચેતવણી આપીશ? અમને ચેતવણી આપવા આવ્યો છે? અમને? આ તો ફરિયાદ આવી છે એટલે ચેતવવા આવ્યો છું. તમે તમારી મર્યાદામાં રહેજો. એ ઇન્સ્પેક્ટર સરકાર, અમારા વિરુદ્ધ કોણે ફરિયાદ આપી? હા, આ તમારા ગામના સરપંચના છોકરા રાહુલે. રાહુલે? પેલા જ કીધું તું ને. જોઈ લઈશ, સરકારને આજ પસંદ નથી. જોઈ લઈશ. વાહ ગંગાબેન, ઘણા સમય પછી એવું લાગ્યું કે ઘરનું જમવાનું જમ્યા છીએ. સાચું ને વનરાજ? હા, મને તો ઘર બાર છોડે કેટલોય સમય થયો ને એ યાદ નથી. એવું ના બોલશો વનરાજભાઈ. તમને બધાને મારા ભાઈ જ માનું છું. આજ પછી પોતાની જાતને કદી એકલી ના માનતા. હોય ગંગાબહેન, તમે તો હવે અમારા આ પરિવારના સભ્ય જ બની ગયા છો. સારું ગંગાબહેન, હવે અમે રજા લઈએ. ગંગાબેન, તમે ખોટું ના લગાડો તો એક વાત પૂછું? પૂછો ને. હા, આ ફોટો મારા પતિનો છે. એ ફોરેસ્ટ ખાતામાં હતા. હા, થોડા સમય પહેલાં જ એમની બદલી આ વિસ્તારમાં થઈ હતી. અમે નવા જ આ વિસ્તારમાં આવ્યા હતા. મારા પતિ ઈમાનદાર હોવાથી ઘણા એના દુશ્મનો હતા, પરંતુ મારા પતિ એની પરવા કર્યા વિના પોતાની ડ્યુટી નિભાવતા હતા. બધું જ રાબેતા મુજબ ચાલતું હતું. પરંતુ એક દિવસ અમે જમ્યા પછી બેઠા હતા, ત્યાં જ એમનો કોઈનો ફોન આવ્યો. હલો, શું વાત કરે છે? કઈ જગ્યાએ? ઓકે, હું હમણાં જ આવું છું. કોનો ફોન હતો? મેં તારાથી એક વાત છુપાવેલી હતી. એ ગામનો પરાક્રમસિંહ ઠાકુર સરપંચ છે ને, એ ગેરકાયદેસર લાકડાનો બિઝનેસ ચલાવી રહ્યો છે. એને મેં 2 વાર ચેત્યો તો તેણે મને લાંચ આપવાની કોશિશ કરેલી. છતાંય મેં છેલ્લી વાર જ્યારે ચેત્યો, પણ અત્યારે એ બાજુના ગામડાની અંદર લાકડા કપાવી રહ્યો છે. એટલે તમે અત્યારે જાઓ છો? હા, આજે મારે એને રંગે હાથે પકડવો છે. તમે આમ એકલા જાઓ એ સારું ના કહેવાય. હું પણ તમારી સાથે આવું છું. અરે ગાંડી, આજ સુધી હું એકલો જ જાઉં છું ને. હા, પણ કેમ જાણે આજે મારું મન ગભરાય છે. એવું ના વિચાર, હું હમણાં જ જઈને આવું છું. આવો સાહેબ, આવો. તમારી જ રાહ જોતા હતા. આ બધું શું છે સરપંચ? સાહેબ, તમને બહુ સમજાવ્યા કે માંડવાલી કરી લઈએ, પછી તમે રાજી ને અમે રાજી. એ ક્યારેય શક્ય નથી. અચ્છા સાહેબ, એનો અર્થ એમ થયો કે અમારી વાત તમે કદી નહીં માનો. તો પછી અમારી પાસે કોઈ રસ્તો નથી સાહેબ.
તો અમને માફ કરી દેજો. મારા પતિની હત્યા થયા પછી પોલીસ કેસ, CBI તપાસ બધું જ થયું હતું, પરંતુ કોઈ જ ફાયદો ના થયો. કારણ કે કોઈને ખબર જ ના હતી કે કોણે મારા પતિને માર્યા. મને ખબર હતી, પણ મારી પાસે સાક્ષી પુરાવા ના હતા. પરંતુ હવે મારી પાસે સાક્ષી છે, અને એટલા માટે જ હું અહીંયા આવી છું કે મને કોઈ પુરાવા મળે. કયો પુરાવો મળ્યો? આ જ ગામની છોકરીએ સરપંચ અને એના માણસોને મારા પતિની હત્યા કરતા એની આંખોથી જોયા છે. કારણ કે જ્યારે આ નાલાયકો મારા પતિને મારતા હતા ત્યારે આ છોકરી બાજુના ગામમાં ગઈ હતી અને મોડી રાત્રે આવી હતી. સરપંચના બીકને કારણે એણે આ વાત કોઈને ના કરી, પણ મને મળી ત્યારે આ પોલીસમાં સાક્ષી પુરાવા માટે તૈયાર છે. એ છોકરી છે કોણ? તમે બધા જેને બેન માનો છો ને, એ આ ચંદા. આજે સાંજે જ આ નપાવટ વિરુદ્ધ હું ફરિયાદ નોંધાવા જવાની છું. તમે ફરિયાદ, કેસ બધું કરી જુઓ, એ છતાં કોઈ ફરક ના પડે તો એનો હિસાબ અમે કરીશું. કેમ કે અમે જિંદગીમાં જો કોઈને માનતા હોય તો એક છે આ ચંદાડી અને બીજા તમે. જય શ્રી કૃષ્ણ. સરપંચ સાહેબ, ઓ સરપંચ સાહેબ. શું છે? બોલ ને. પેલી ગંગા ફોરેસ્ટ ઓફિસર સુરજ ચૌહાણની વહુ છે, જેને આપણે મારી નાખેલો. તને કોણે કહ્યું? એ પેલા 4 જણા જોડે વાત કરતી હતી, એ હું સાંભળી લાવ્યો, અને એ હવે તમારા વિરુદ્ધ ફરિયાદ કરવા જવાની છે. પણ એના પુરાવા શું છે? પેલી ચંદાડી તે દાડે આપણને જોઈ ગઈ હતી અને તે સાક્ષી પુરાવા જવાની છે. એ બંને આપણી વિરુદ્ધ ફરિયાદ કરે ને તે પેલા ઉઠાવી લાવો અને અહીંયા જ ખાડો ખોદીને દફનાવી દો. છોડી દે મને, છોડ. આવો આવો લક્ષ્મીબા, આવો. તમારી જ રાહ જોવાતી હતી. ઓહ, તો આ બધા તારા કારસ્તાન છે. તો તને શું લાગ્યું કે પાર્લામેન્ટમાં તમારી જરૂર છે એટલે બધા લેવા આવ્યા? નાલાયક, તારા પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે. હવે તારા પાપની સજા ભોગવવા તૈયાર થઈ જા. અંત? મારો અંત કોણ લાવશે? તું કે પછી તારી પાછળ ઊભેલી આ ચંદાળી? અને હા ચંદાળી, તારું કેવું પડે હો. તે દિવસે આના ઘરે ખૂન કરી નાખ્યું ને ચૂપચાપ જોઈને જતી રહી. અમને ખબર ન પડવા દીધી. ભારે કહેવાય હો. એ વખતે ચૂપ રહી હતી, આ વખતે નહીં રહું, સમજો. તારું પાપ આખા ગામની સામે છતું કરીશ. તો તું શું કરીશ? હા, બૂમો પાડીશ? બોલ બોલ બોલ, બૂમો પાડીશ? અરે બાપુ, આ તો બૂમો પાડવાનું કે છે. પાડે પાડે બૂમો. અરે બૂમો એ નહીં પાડે તો કોણ? આપણે પાડશું. સરપંચ, તારે જેટલા જુલમ કરવાના હતા એટલા તું કરી ચૂક્યો. હવે તારો જ નહીં, તારા આખા સામ્રાજ્યનો અંત થવાનો છે. સમજી લેજે. અંત? કોણ લાવશે મારા સામ્રાજ્યનો અંત? લે બેઠો, બોલાવ હોય એને. કોણ મારા સામ્રાજ્યનો અંત લાવે છે? બોલાવ. હવે તું જ જોઈ લે કે તારા સામ્રાજ્યનો અંત કોણ કરે છે. પકડી લ્યો આને.
Yeah! Whoa! 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 Yeah! 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 લાગે છે કે તે તારી માનું દૂધ નથી પીતું. જો પીતું હોત તો તલવાર છોડાવવા આટલી મહેનત ના કરવી પડત. સરપંચ, હવે તારો ખેલ પૂરો. ગંગાબેન, હવે આ તમારો આરોપી છે. આને જ તમારું ઘર બરબાદ કર્યું છે. તમે આને સજા આપો. આના જ કારણે તમારા ઘરની ખુશીઓ છીનવાઈ ગઈ. હવે ગંગાબેન, તમે જાનો અંત કરો. અન્યાયનો અંત. જોયું ને, સમયનું ચક્ર ફરીથી તને મારી સામે લઈ આવ્યું. એટલા માટે જ કહ્યું છે કે જુઠ્ઠા લોકોની તાકાત ગમે તેટલી વધી જાય પણ એની ઉંમર ઓછી હોય છે અને અંતે વિજય તો સત્યનો જ થાય છે. ગંગાબેન, એ બધું પછી પહેલા ને મને માફ કરી દો. મને માફ કરી દો. મારા બધા ગુના કબૂલવા તૈયાર છું. મને કહેશો તો હું અદાલતમાં પણ મારા ગુના કબૂલવા તૈયાર છું. ગંગાબહેન, તમે આને છોડતા નહીં. તમે જો આને છોડી દેશો તો ફરી નાટક કરીને કેટલાય ના જીવ લેશે. અને તું તારો ગુનો કબૂલ કરીશ એવું? એટલે ફરીથી રૂપિયા આપીને છૂટી જવા માટે? કદાચ તને ખબર નથી કે અમારી અદાલત અને કાયદા બંને જુદા છે. અને અમારી અદાલતમાં કોઈ પણ ગુનેગારને માફી નહીં મળે. મળશે તો ખાલી મોત. શું કરશો તમે? ગંગાબેન, હવે થશે અન્યાયનો અંત. અને તમે કરો અન્યાયનો અંત. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत
अभ्युत्थानधर्मस्य तदात्मानं सृजाम्यहम् तदात्मानं सृजाम्यहम् ગયો સરપંચ તો ગયો. મારું બેટું મારું જોડું ખોવાઈ ગયું. તમે જોયું મારું જોડું? તમે જોયું ના? તમે જોયું મારું જોડું? તમે જોયું મારું જોડું? તમે જોયું ભાઈ મારું જોડું? ના? તમે જોયું મારું જોડું? ના? તો તમારું સંભાળજો, નકર મારી જેમ તમારું ખોવાઈ જાહે જોડો.